નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, 11મી એપ્રિલનો દિવસ આપણા દેશમાં સુરક્ષિત માતૃત્વ દિવસ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2003માં આ દિવસની ભલામણ કરવામાં આવી હતી, આ ઉજવણીની, અને એ પછી આની શરૂઆત કરી છે. હવે 11મી એપ્રિલ કેમ પસંદ કર્યું? તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા ગાંધીજીનો જન્મદિવસ હોય છે 11મી એપ્રિલ. આપણે જાણીએ છીએ કે કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં 11 એપ્રિલ 1869માં થયો હતો. તો એ 11મી એપ્રિલના દિવસને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષિત અથવા સલામત માતૃત્વ દિવસ એ રીતે આ દિવસની ઉજવણી થાય છે. હવે આવું કરવાની જરૂર કેમ પડી? તો આપણે ત્યાં એક સમય એવો હતો જ્યારે સગર્ભાઓ એટલે કે માતૃત્વ જેણે ધારણ કર્યું હોય એવી બહેનો, એ સગર્ભાવસ્થામાં એનો મૃત્યુનો દર ઘણો ઊંચો હતો, જુદા જુદા કારણોસર. અને એના પછીના કિસ્સાઓમાં જોઈએ તો પ્રસૂતિ દરમિયાન મૃત્યુનો દર પણ ઊંચો હતો. ધીમે ધીમે પ્રયાસો આગળ વધ્યા, મેડિકલ સાયન્સ આગળ વધ્યું, લોકોમાં પણ થોડી જાગૃતિ આવી, લોકોને જાગૃત કરવામાં આવ્યા, સરકારી પ્રયાસો થયા, NGOના પ્રયાસો થયા, જેને કારણે હવે આપણે એટલું નક્કી કરી શકીએ કે ભારતમાં સગર્ભાઓનો અને પ્રસૂતિ દરમિયાન બહેનોનો મૃત્યુદર પ્રમાણમાં ઘટ્યો છે. પણ પ્રમાણમાં ઘટ્યો છે એનો અર્થ એ નથી કે વિશ્વના બીજા દેશોની જેમ આપણે ઘણા બધા સલામત થઈ ગયા છીએ. હજી પણ આપણે ત્યાં અત્યારે જે છેલ્લા આંકડા મારી પાસે છે એ મુજબ આપણા દેશમાં અત્યારે સગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામનારી બહેનોનો આંકડો લગભગ દર વર્ષે 35,000 કરતાં વધુ હોય છે. હજી આ આંકડો મોટો છે, ઊંચો છે આ આંકડો. હજી એમાં ઘણો બધો ઘટાડો કરવાની જરૂર છે સહિયારા પ્રયાસોથી. હવે સૌથી પહેલાં તો એક સમય એવો હતો કે બાળ લગ્નો થતા હતા. આજના દિવસનું એ પણ મહત્ત્વ છે. માતૃત્વની સલામતી કે માતૃત્વની સુરક્ષા તો છે જ, પણ એમાં બાળ લગ્ન પણ સંલગ્ન છે. એ પણ ક્યાંક ને ક્યાંક આ સલામતીનો જ હિસ્સો ગણવો જોઈએ. એટલા માટે કે 14-15 વર્ષની દીકરીઓના લગ્ન થઈ જતા હતા. લગ્ન પછી 1-1.5 વર્ષમાં, 2 વર્ષમાં માતૃત્વ ધારણ કરે એટલે બહુ નાની ઉંમરની મા, 15 વર્ષની, 16 વર્ષની માતા, તો એ સંજોગોમાં એમનો મૃત્યુ દર વધી જતો હતો. થોડી કાળજીનો અભાવ, થોડું મેડિકલ સાયન્સ પણ એટલું બધું ડેવલપ નહોતું, લોકો પણ થોડા ઘણી બધી શ્રદ્ધાઓ, અંધશ્રદ્ધાઓ એનાથી ઘેરાયેલા હતા. તો આ ઘણા બધા સંજોગો છે, માત્ર એક સંજોગોની પણ ઘણા બધા સંજોગોને કારણે બાળ લગ્ન પણ એક મુદ્દો હતો. તો એની સામે પણ જાગૃતિ આવી, એની સામે કાયદા આવ્યા. આપણે અત્યારે જાણીએ છીએ કે એનો કાયદો છે જ, લગ્નની ઉંમર પુરુષ અને સ્ત્રીની નક્કી છે, અને એને આપણે ફોલો કરવી પડે છે, કરવી જ જોઈએ. નહીંતર કાયદાનો ભંગ થાય છે, અને કાયદાનો ભંગ થાય ત્યારે તો સજા, દંડ બધી જોગવાઈ છે જ. એટલે એવું તો કોઈએ નહીં કરવું જોઈએ, કાયદાનો ભંગ. તો એ જે નિર્ધારિત છે તો એમાં ઘણો સુધારો આવ્યો છે. એટલે માતૃત્વનો જે મૃત્યુ દર છે એમાં પણ થોડો ઘટાડો આવ્યો છે. એ આ પણ એક કારણ છે કે બાળ લગ્નો ઘટ્યા, પણ હજી સંપૂર્ણ નાબૂદ નથી થયા, જે આપણે કરવા જોઈએ. પછી માતાઓનો મૃત્યુ દર એટલે કે પ્રસૂતા દરમિયાન અથવા ગર્ભાવસ્થા દરમિયાન, સગર્ભાવસ્થામાં, તો પૌષ્ટિક આહારનો અભાવ, લોકોની ગરીબી બહુ હતી, બેરોજગારી, ગરીબી, ગામડામાં લોકો રહેતા હતા ત્યાં કોઈ સાધન સુવિધાઓનો અભાવ, શુદ્ધ પાણીનો પણ અભાવ હતો એક સમયે. તો આ ઘણા બધા સંજોગો એવા હતા, સ્વચ્છતાનો અભાવ હતો, તો પણ માતાનો મૃત્યુ દર ઊંચો હતો ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો પ્રસૂતિ દરમિયાન. તો એમાં પણ ઘણો સુધારો આવ્યો છે. હજી આપણે ધ્યાન રાખવા જેવા મુદ્દા, મેં કીધું એમ મારી પાસે જે આંકડા છે એમાં હજી દર વર્ષે 35,000 બહેનો કાં તો ગર્ભાવસ્થામાં કાં તો ગર્ભાવસ્થા પૂરી થાય ત્યારે એટલે કે પ્રસૂતિની અવસ્થામાં મૃત્યુ પામે છે. તો એ આંકડો હજી મોટો છે, ઊંચો છે, એને હજી ઘણો આપણે નીચે લઈ જવો પડે. તો એને માટે શું કરવું? તો સૌથી પહેલાં તો જેણે માતૃત્વ ધારણ કર્યું છે એવી બહેનો અને એના પરિવારજનો અથવા આજુબાજુના એના સગા સંબંધીઓ, જે લોકો થોડી જાણકારી ધરાવે છે, જે લોકો થોડા જાગૃત છે, એમણે સૌથી પહેલાં તો પૌષ્ટિક આહાર, આવી બહેનો ખાસ કરીને જે સગર્ભા છે એવી બહેનો સગર્ભાવસ્થામાં અને પહેલેથી જ પૌષ્ટિક આહાર
એનો ઉપયોગ કરે, પૌષ્ટિક આહાર જમે. આપણે જાણીએ છીએ કે ગુજરાતી થાળી આપણી જે છે, જે લોકો ગુજરાતી છે એને માટેની આ વાત છે. તો એ સંપૂર્ણપણે ઘણી બધી સલામત રીતે ડિઝાઇન કરેલી છે. તો આપણે ત્યાં દાળ ભાત શાક રોટલો રોટલી ભાખરી કઠોળ લીલા શાકભાજી છાશ દહીં દૂધ વગેરે ઘી, તો બધું શુદ્ધ અને સાત્વિક લઈએ. ફાસ્ટ ફૂડનો ઉપયોગ ઓછો કરી. છેલ્લા 20-25 વર્ષમાં જે આખી દોડ જામી છે ફાસ્ટ ફૂડની, ઇન્સ્ટન્ટ ફૂડની, જંક ફૂડની, તો ખાસ કરીને જે બહેનો છે, સગર્ભા બહેનો છે, એનાથી દૂર રહે. સાત્વિક ભોજન, શાકાહાર શ્રેષ્ઠ છે. આપણે જાણીએ છીએ શાકાહાર છે એ શ્રેષ્ઠ આહાર છે. તો સગર્ભા બહેનો ખાસ શાકાહાર, મોટે ભાગે આપણે હોઈએ જ છીએ, પણ છતાંય હજી ક્યાંક આમ તેમ હોય તો એને માટેની વાત છે. તો શાકાહારને શ્રેષ્ઠ ગણી, શ્રેષ્ઠ છે જ, એટલે એને સ્વીકારી અને શાકાહાર લઈએ. દેશી ગાયનું દૂધ, દેશી ગાયનું ઘી, દહીં, છાશ વગેરે લઈએ. લીલા શાકભાજીનો ખૂબ ઉપયોગ કરીએ. કઠોળ જે એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે એનો ઉપયોગ કરીએ. મિલેટ્સ, બાજરી, જુવાર, રાગી, કેટલા બધા મિલેટ્સ આપણે ત્યાં છે, સામો, તો આ બધા મિલેટ્સનો ખૂબ ઉપયોગ કરીએ. નાસ્તામાં પણ એનો ઉપયોગ કરી શકાય, ભોજનમાંય કરી શકાય, સાંજના ભોજનમાં કરી શકાય. ફળોનો ખૂબ, આપણે ત્યાં સિઝન પ્રમાણેના ખૂબ ફળો મળતા હોય છે. તો 12 મહિના જે સિઝનના ફળો છે, તો એ સિઝનના ફળોનો ખૂબ ઉપયોગ કરીએ. એટલે એક આપણી જે ફૂડ ડિઝાઇનિંગ છે એને એક સોલિડ બનાવીએ. સાત્વિક શાકાહાર, સાત્વિક આહાર, તો એક તો પેલું ધ્યાન આ રાખીએ. બીજું શુદ્ધ પાણી, હવે તો મોટે ભાગે મળતું હોય છે. નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, કોર્પોરેશનો એટલે કે મહાનગરપાલિકાઓ જે પાણી આપે છે એ ઘણું મહદઅંશે શુદ્ધ અને પ્યુરિફાઈ હોય છે. તો એ પ્યુરિફાઈડ વોટરનો ઉપયોગ કરીએ. ક્ષારવાળું અથવા તો ભાંભરું કે ગંદુ કે એવું પાણી ન પીએ. તો સગર્ભાવસ્થામાં બહેનો ખાસ ધ્યાન રાખીએ. કાયમ બધાએ ધ્યાન રાખવાનું છે, પણ અત્યારે આપણે વાત કરીએ છીએ સગર્ભાવસ્થાની, એટલા માટે. તો શુદ્ધ સાત્વિક આહાર, શાકાહાર, શુદ્ધ પાણી, થોડી જીવનશૈલી. ઘણી વખત લોકોને બહુ મોડે સુધી જાગવાની ટેવ હોય, સ્ક્રીન ટાઈમ બધાનો બહુ વધ્યો છે, મોબાઈલ બહુ બધા જોયા કરીએ, તો મોડી રાત સુધી મોબાઈલમાં સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહીએ, ઊંઘ પૂરી ન કરીએ, તો એ જીવનશૈલી યોગ્ય ના કહેવાય. તો 8 કલાકની સરસ મજાની ઊંઘ સગર્ભાવસ્થામાં પણ બહેનો ખાસ ધ્યાન રાખે. સાત્વિક આહાર, શુદ્ધ પાણી, શાકાહાર સાથે જીવનશૈલી એટલે ઊંઘ પૂરતી 7-8 કલાકની. સમયસર સૂઈ જઈએ, સમયસર ઉઠી જઈએ. થોડીક હળવી એક્સરસાઇઝ જે ડૉક્ટરો જે પ્રમાણે આપણને ચીંધે અથવા તો જે પ્રેક્ટિસમાં આપણે લેવાની હોય એવી હળવી એક્સરસાઇઝ, વોકિંગ વગેરે જે કાંઈ કરવાનું હોય, થતું હોય તે, પણ એ નિષ્ણાતની સલાહ પ્રમાણે, આડેધડ નહીં. નિષ્ણાત ડૉક્ટરની અથવા તો વૈદ્યની સલાહ પ્રમાણે. નિયમિત ચેકઅપ, કારણ કે એ પણ બહુ જરૂરી છે. જે સમયાંતરે મહિને 15 દિવસે જે ચેકઅપ કરાવવાનું હોય છે, તો એ પણ બધા જુદા જુદા તબક્કા સગર્ભાવસ્થાના હોય છે. તો ડૉક્ટર એના નિષ્ણાત છે, વૈદ્યો નિષ્ણાત છે, તો એમાં આપણે તો જાજુ જાણતા નથી. એટલે એ ચેકઅપ નિયમિત થાય, એની જે સલાહ છે એ પ્રમાણે મેડિસિન લેવાય અથવા તો દવા લેવાય. જે મેડિસિન આપણે લેતા હોઈએ એ પ્રમાણે નિયમિત રીતે લઈએ. ડૉક્ટરોની સલાહ પ્રમાણે, વૈદ્યોની સલાહ પ્રમાણે, નિષ્ણાતોની સલાહ પ્રમાણે જ એમાં આગળ વધીએ. નિયમિત ચેકઅપ કરાવીએ, દવાઓ લઈએ. નિયમિત એ લોકો ચીંધે એ પ્રમાણે એક્સરસાઇઝ કરીએ. શુદ્ધ સાત્વિક આહાર, પાણી અને લાઈફસ્ટાઈલ, આટલું ભેગું કરીએ તો મને એમ લાગે છે કે મેડિકલ સાયન્સ અથવા તો જે આપણું પરંપરાગત વૈદ્ય છે એમ કહે છે કે સગર્ભાવસ્થા સરસ રીતે પસાર થાય છે, સલામત રીતે પસાર થાય છે, સુરક્ષિત રીતે પસાર થાય. દરમિયાનમાં સગર્ભાવસ્થા દરમિયાન જે આપણે ત્યાં જુદા જુદા પ્રયોગો થતા હોય છે, ગર્ભ સંસ્કાર વગેરેના, એ પણ આપણી પરંપરા છે, ભારતીય પરંપરા છે. તો એ સગર્ભાવસ્થામાં બહેનો છે સાત્વિક વાંચન કરે, સારું વાંચે. શક્ય હોય તો ધર્મગ્રંથોનું વાંચન કરી શકાય, સારા પુસ્તકો વાંચી શકાય. તમને જે અનુકૂળ હોય, નવલકથાઓ, વાર્તાઓ, કવિતાઓ, નાટક, જે પણ આપણને ફાવતું હોય, જે પણ આપણને ગમતું હોય એવું સાત્વિક સારું વાંચન કરી શકાય. એવું શ્રવણ, સારા સંગીતનું શ્રવણ કરી શકાય. દેશી જે આપણા પરંપરાગત ગીતો છે એ સાંભળી શકાય. પછી રાગ પ્રમાણેના જે ગીતો સાંભળી શકાય, જુદા જુદા રાગ સાંભળી શકાય, જેવી જેની રુચિ.
તો એક સારું સંગીત નિયમિત રીતે સાંભળીએ, સારું નિયમિત વાંચન કરીએ, તો આ પણ એક સગર્ભાવસ્થા દરમિયાન કરવાની વસ્તુ હોય છે. તો એમાં પણ એના પણ ફાયદા થતા હોય છે. અને આપણે ત્યાં તો જે ગર્ભ સંસ્કાર છે એ તો ગર્ભમાં રહેલા બાળકમાં પણ કેટલાક સુધારા થાય છે એવું એ લોકો માને છે અને એ લોકો પ્રયોગો કરાવે છે. તો એ તો દરેકની પોતાની એનો વિશ્વાસનો, શ્રદ્ધાનો વિષય છે. પણ ઓવરઓલ માતા સલામત રહે, એના ગર્ભમાં રહેલું બાળક સલામત રહે, એ 9 મહિનાનો ગાળો સરસ રીતે પસાર થાય માતાનો, એમાં એને કોઈ હાનિ ન થાય, કોઈ શારીરિક માનસિક સમસ્યા ન થાય, એ થોડું ધ્યાન રાખવાનું હોય છે. અને પછી પ્રસૂતિ દરમિયાન પણ કોઈ મુશ્કેલી ન થાય માતાને અને આવનારા બાળકને. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને 11મી એપ્રિલનો દિવસ સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે આપણા દેશમાં ઉજવાય છે, નેશનલ સેફ મધરહુડ ડે. તો બસ બહેનો છે ખાસ ધ્યાન રાખે. આપણા પરિવારમાં પણ કોઈ એવી સગર્ભા બહેન છે, દીકરી છે, તો આપણે પણ એમને સલાહ આપીએ, એમની મદદ કરીએ અને આ પ્રકારે એમની સગર્ભાવસ્થા સરસ રીતે પસાર થાય, કોઈપણ પ્રકારની સમસ્યા વગરની, એને માટે પ્રયાસ કરીએ. અને સગર્ભાવસ્થા પછીની જે પ્રસૂતિનો સમય છે એ પણ સરસ રીતે પસાર થાય, તો એ માટે થોડું આટલું ધ્યાન રાખીએ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.